Hello dear students, myself R.H. Prajapati from Government Polytechnic Palanpur welcomes you to the MacFest channel. Today I am going to discuss MCQs on Industrial Management subject, Unit number 1, Introduction. So friends, let's begin. Question number 1. Getting things done through others is a definition of management given by one of the following. એટલે કે અન્ય વ્યક્તિ પાસેથી કાર્ય કરાવવું એટલે સંચાલન કહેવાય. આવી વ્યાખ્યા કોણે આપેલ છે? સો આન્સર ઇઝ લોરેન્સ એપ્લે. Question 2. Which one of the following is not included in the functions of management? એટલે કે મેનેજમેન્ટમાં નીચે પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી? So purchasing is not included in management. મેનેજમેન્ટ એટલે મેનેજ કરવું અને મેનેજમાં પ્લાનિંગ, ડાયરેક્ટિંગ અને કંટ્રોલિંગ આવે છે. પરચેસ કરવું એ મેનેજમેન્ટમાં નથી આવતું. Question 3. Which of the following is not the characteristic of management? તો સંચાલનનું લક્ષણ કયું નથી? So management penalize heavily who commits mistakes and errors. એટલે કે સંચાલનમાં ભૂલ કરનારને મોટી સજા થાય છે, તે મેનેજમેન્ટની લાક્ષણિકતા નથી. બાકીના જે છે, મેનેજમેન્ટ ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એક્ટિવિટી, મેનેજમેન્ટ ઇઝ હ્યુમન એક્ટિવિટી. આ બંને છે એ મેનેજમેન્ટના લક્ષણમાં આવે છે. Question 4. Which one of the following is not included in the list of functions of management given by Luther Gillick? લ્યુથર ગિલિકના સંચાલનના કાર્યોની યાદીમાં નીચે પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી? કંટ્રોલિંગ એ એમાં સમાવેશ થતો નથી. બાકીના જે છે એ મેનેજમેન્ટના ફંક્શનમાં આવે છે. Question 5. Which one of the following statements does not apply for planning? નીચે પૈકીનું કયું વિધાન આયોજન કાર્યને લાગુ પડતું નથી? So planning is a post operation activity. આયોજન એ પ્રવૃત્તિ પૂર્ણ થયા પછી કરવામાં આવે છે. તો આ વાક્ય ખોટું છે, એટલે જવાબ આવશે બી. કારણ કે પ્લાનિંગ છે એ કાર્ય શરૂ થયા પહેલાં કરવામાં આવે. તો બાકીના વિધાનો સાચા છે. Planning is done by top management on a holistic basis. Planning is essential for effective control and forecasting is a free condition of planning. આ ત્રણેય સાચા છે. તો ઓપ્શન બી છે એ જવાબ આવશે આમાં. Question 6. Which one of the following is not a sub function of directing? ડાયરેક્શન આપવું એનું સબ ફંક્શન કયું નથી? એટલે રિસર્ચ. તો બાકીના જે છે લીડરશિપ, મોટિવેશન અને કોમ્યુનિકેશન આ ડાયરેક્શનના સબ ફંક્શનમાં ગણાય છે. Question 7. Which one of the following statement relates to controlling function? એટલે કે નીચે પૈકી કયું વિધાન અંકુશ કાર્યને લાગુ પડે છે? So answer is option A. In the controlling, the variances are ascertained by comparing the actual activities with the budgeted activities. એટલે કે અંકુશ કાર્યમાં વાસ્તવિક કાર્યને અગાઉથી નિયત કરેલા બજેટના આંકડા સાથે સરખાવી જે વિચલન આવે છે એ શોધવામાં આવે છે. Question number 8. The shape of the organizational structure is one of the following. એટલે કે જે વ્યવસ્થા તંત્રના માળખાનું સ્વરૂપ નીચે પૈકી કયા સ્વરૂપ આકારનું હોય છે? તો ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટ્રક્ચર હોય છે એ આવું પિરામિડ આકારનું બને. એમાં સૌથી ઉપરની જે પોસ્ટ હોય એ ટોપ મોસ્ટ પોઝિશન કહેવાય. CEO હોય, પ્રેસિડેન્ટ હોય કે ચેરમેન હોય. અને નીચે જેમ જઈએ એમ જનરલ મેનેજર હોય કે મેનેજર હોય, સુપરવાઇઝર હોય અને નીચે આવે વર્કિંગ સ્ટાફ અથવા તો હેલ્પર સુધીની જે પોસ્ટ આવે એ આવે. તો ઉપરની પોઝિશનમાં એક જ માણસ હોય અને નીચે જતાં જતાં માણસો વધે તો આ જે શેપ બને એ પિરામિડિક શેપ
કહેવાય. ક્વેશ્ચન 9. The organizational structure clarifies which one of the following, એટલે કે વ્યવસ્થા તંત્રના માળખા દ્વારા નીચે પૈકીની કઈ બાબત સ્પષ્ટ થાય છે? તો ઓપ્શન A is correct. An organizational structure clarifies authority responsibilities, એટલે કે વ્યવસ્થા તંત્રની સત્તા પ્રવૃત્તિ જવાબદારી સ્પષ્ટ કરતું માળખું છે. ક્વેશ્ચન 10. One of the following is not related to the process of organizing, એટલે કે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં નીચે પૈકી કયું પરિગણ સંબંધિત નથી? Preparation a budget for resources is not related to the process of organizing, એટલે કે ઓર્ગેનાઇઝિંગમાં બજેટ તૈયાર કરવાનું કે રિસોર્સના બજેટ તૈયાર કરવાનું આવતું નથી. બાકીના જે કાર્ય છે, લિસ્ટિંગ ઓફ એક્ટિવિટીઝ, ગ્રુપિંગ ઓફ એક્ટિવિટીઝ, ડિટર્મિનેશન ઓફ લેવલ ઓફ મેનેજમેન્ટ, આ બધા કાર્ય ઓર્ગેનાઇઝિંગના પ્રોસેસમાં આવે છે. ક્વેશ્ચન નંબર 11. Which one of the following is not the type of organization? ઇનફોર્મલ એ ઓર્ગેનાઇઝેશનનો કોઈ પ્રકાર નથી. બાકીના જે છે લાઇન ઓર્ગેનાઇઝેશન, લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન અને મેટ્રિક ઓર્ગેનાઇઝેશન, આ બધા ઓર્ગેનાઇઝેશનના પ્રકાર છે. ક્વેશ્ચન 12. Which one of the following is not the characteristic of the line and staff organization? તો લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન એક ઓર્ગેનાઇઝેશનનો પ્રકાર છે. તેમાં કઈ નીચે મુજબની કઈ લાક્ષણિકતા એ દર્શાવતું નથી? The staff experts being expert enjoy the ultimate decision power, એટલે કે જે એક્સપર્ટ હોય છે કે જે નિર્ણય લેવા માટે જવાબદાર હોય છે, જેમને સત્તા હોય છે, તેઓ સત્તા પોતાના હાથમાં જ રાખે છે. આ એક લાક્ષણિકતા એમાં નથી આવતી. ક્વેશ્ચન નંબર 13. ધ મેટ્રિક સ્ટ્રક્ચર, આ પણ એક મેટ્રિક સ્ટ્રક્ચર એક સ્ટ્રક્ચરનો ઓર્ગેનાઇઝેશનનો પ્રકાર છે. The metric structure is suitable to which one of the following type of businesses? So, specialized project activities હોય કે જેમાં જોબ ઓર્ડર પ્રકારના પ્રોજેક્ટ હોય, ઓર્ડર આવે અને જોબ હોય એ પ્રકારના બનાવવાની હોય, તેમાં આ મેટ્રિક્સ સ્ટ્રક્ચર લાગુ પડે છે. આની અંદર એવું નહીં કે પ્રેસિડેન્ટની જવાબદારી ફક્ત પ્રોજેક્ટ મેનેજરને ઓર્ડર આપવાની કે કાર્ય સોંપવાની જ હોય, અથવા તો એ લોકોનું ડાયરેક્ટ ડીલિંગ વર્કર સાથે પણ હોય છે એવું કહી શકાય. કે જો પ્રેસિડેન્ટના અંડરમાં 3 બીજા પ્રેસિડેન્ટ હોય, વાઇસ પ્રેસિડેન્ટ કહેવાય જેને, એના અંડરમાં પ્રોજેક્ટ મેનેજર હોય. આ પ્રોજેક્ટ મેનેજર છે એ વર્કર સાથે ડીલ કરતા હોય, તેમજ આ જે વાઇસ પ્રેસિડેન્ટ છે એ પણ વર્કર સાથે ડીલ કરતા હોય, એટલે એકબીજા સાથે કનેક્શન હોય છે. એને કહેવાય મેટ્રિક્સ ટાઈપનું સ્ટ્રક્ચર. અને તે સ્પેશિયલાઇઝ પ્રોજેક્ટ એક્ટિવિટીઝ હોય તેમાં વપરાતી હોય છે. ક્વેશ્ચન 14. Which one of the following is the advantage of line type organization? તો આ પણ એક ઓર્ગેનાઇઝેશનનો પ્રકાર છે, લાઇન ટાઈપ. તેમાં કયું એક રૈખિક વ્યવસ્થા તંત્રનો લાભ છે, એટલે કે બેનિફિટ્સ કયો છે? તો ઇટ એન્શ્યોર્સ a high degree of discipline due to adherence to the principle of a unit of command. આદેશની એકતાનું પાલન થતાં ઊંચા પ્રકારનું શિસ્ત પાલન શક્ય બને છે, તે એનો મુખ્ય ફાયદો છે. તો આ એક લાઇન ટાઈપ ઓર્ગેનાઇઝેશન અહીંયા બતાવ્યું છે. એમાં ઉપરની પોસ્ટ પ્રેસિડેન્ટની હોય કે સીઈઓની હોય, એના નીચે વાઇસ પ્રેસિડેન્ટ, પછી મેનેજર અને એના નીચે ફોરમેન હોય. તો પ્રેસિડેન્ટનો ડાયરેક્ટ કોન્ટેક્ટ અન્ય કોઈક પણ વર્કર સાથે આમાં નથી, તો ઉપરથી નીચે સુધી જ ઓર્ડર જાય અને જવાબદારી પણ એ પ્રમાણમાં હોય છે. તો આને કહેવાય લાઇન ટાઈપ ઓર્ગેનાઇઝેશન. ક્વેશ્ચન નંબર 15. The functional form of organization was developed by one of the following thinker. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો ખ્યાલ નીચે પૈકી કયા વિચારક દ્વારા રજૂ કરાયો હતો? તો ફેડરિક ટેલર. ક્વેશ્ચન 16. Which one of the following things does not apply to line and staff organization structure? તો લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરને કઈ રજૂઆત લાગુ પડતી નથી?
So option A is correct. It is the oldest and traditional form of organization. તે સૌથી જૂનું અને પ્રણાલીગત વ્યવસ્થા તંત્રનું સ્વરૂપ છે. આ લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશનને લાગુ પડતી નથી. તો આ એક લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશનનો ડાયાગ્રામ દર્શાવેલો છે આમાં. તો આમાં જો ડાયરેક્ટર, એના અંડરમાં બીજા 4, પછી નીચે પ્રોડક્શન મેનેજર, એમાં પણ બીજા 4 ભાગ પડેલા છે. એના નીચે ફોરમેન અને પછી સુપરવાઇઝર અને પછી પાછા વર્કર. તો લાઇન પણ છે અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન છે, બંનેનું કોમ્બિનેશન છે આમાં. ક્વેશ્ચન 17. Which of the following factors are not considered in the formation of organization? તો વ્યવસ્થા તંત્રની રચનામાં નીચે પૈકી એક પરિબળને ધ્યાનમાં લેવામાં આવતું નથી. ઇનફોર્મલ રિલેશન્સ એમોંગ ધ એમ્પ્લોઈઝ, કર્મચારી વચ્ચેના અવૈધિક સંબંધો, આ બધી મેટર છે એ ધ્યાનમાં લેવામાં આવતી નથી. કે જ્યારે વ્યવસ્થા તંત્રની રચના થતી હોય ત્યારે એકબીજા સાથે કર્મચારીઓમાં કેવા સંબંધો છે એ ધ્યાનમાં લેવામાં ના આવે. એવું નહીં કે ભાઈ આ 2 જણને વ્યવસ્થિત સારું બને છે તો એમને સાથે એક ટીમમાં રાખીએ, એવું ધ્યાનમાં લેવામાં ન આવે. ક્વેશ્ચન 18. Which one of the following is not the principle of organization? નીચેના પૈકી વ્યવસ્થા તંત્રનો સિદ્ધાંત કયો નથી? પ્રિન્સિપલ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, આ સિદ્ધાંત ઓર્ગેનાઇઝેશનના સિદ્ધાંતનો નથી. ક્વેશ્ચન નંબર 19. Which one of the following principles enhances the efficiency and job satisfaction? નીચે પૈકી કયા સિદ્ધાંતના અમલથી કર્મચારીની ક્ષમતા અને કાર્યસંતોષમાં વધારો થાય છે? ડિવિઝન ઓફ લેબર કે શ્રમ વિભાજન એ જોબ સેટિસ્ફેક્શનનો એક ભાગ ભજવે છે અથવા તો એનો સિદ્ધાંત છે. Which one of the following statement is true about the principle of the scalar chain? તો સ્કેલર ચેન શું છે એ સમજી લો પહેલા. કે સ્કેલર ચેન is a chain of all supervisors from the top management to the person working in the lowest rank. According to the principle, any information should follow a predefined path which is from the supervisor to the one of the lowest position to avoid any ambiguity. એટલે આ એક ચેન હોય અથવા તો આપણે જેને કહીએ ને કે લિંક, કે મેનેજર છે એ ડાયરેક્ટ વર્કરને ના કહે, એના વચ્ચે આસિસ્ટન્ટ મેનેજર કે સુપરવાઇઝર આવતો હોય તો એ એને ઇન્ફોર્મેશન આપે અને સુપરવાઇઝર છે એ વર્કરને ઇન્ફોર્મેશન આપે. એકબીજા સાથે મેસેજ આ રીતના શેર થતા હોય, એ ચેન કહેવાય. તો એને લગતું આ ક્વેશ્ચન છે. ક્રમિક સાંકળના સિદ્ધાંત સંબંધી નીચે પૈકી કયું વિધાન સાચું છે? લેસર ધ સ્કેલર ચેન ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર વિલ બી અ ફ્લેટ. એટલે કે જો વચ્ચે આવા મેમ્બરો ઓછા હોય તો તમારું સ્ટ્રક્ચર છે એ એકદમ ફ્લેટ બને. અને જો મેમ્બર્સ વધારે હોય, એટલે કે એક જણનો મેસેજ બીજાને આપવો હોય તો વચ્ચે 4 જણને કહેવું હોય, તો એ ચેન તમારી લાંબી થાય અને એ સ્ટ્રક્ચર છે એ બહુ ટોલર થાય. એટલે કે જે આપણે આગળ જોયું હતું કે ત્રિકોણ આકાર, પિરામિડ આકારનું સ્ટ્રક્ચર બને. તો સીઈઓને કોઈ મેસેજ આપવો હોય વર્કરને, તો જો વચ્ચે મેમ્બર્સ વધારે હોય ને તો એટલો એ પિરામિડ ઊંચો બને, અને મેમ્બર્સ ઓછા હોય તો એ સ્ટ્રક્ચર એકદમ ફ્લેટ બને. ક્વેશ્ચન નંબર 21. The mathematical formula for the number of contacts in the span of control principle was given by which one of the following? અંકુશના વ્યાપના વ્યવસ્થા તંત્રનું માળખું સપાટ બને છે એ આધારિત સંપર્કોથી સંખ્યાનું ગાણિતિક સૂત્ર નીચે પૈકી કોના દ્વારા આપવામાં આવ્યું છે? ગ્રેકુના નામના એન્જિનિયરે આ ફોર્મ્યુલાની શોધ કરી હતી. ક્વેશ્ચન 22. Which of the following is not the sub-principle of delegation of authority? નીચે પૈકી કયો એક સત્તા સોંપણીનો પેટા સિદ્ધાંત નથી? હાયર ધ ઓથોરિટી, લેસર ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી. આ સિદ્ધાંત ખોટો છે એટલે આ લાગુ પડે નહીં. ખરેખર જે હાયર પોસ્ટ ઉપર હોય એની જવાબદારી વધારે હોય છે. ક્વેશ્ચન 23. Which of the following statement is true about the centralization of authority? સત્તાના કેન્દ્રીકરણ સંબંધી નીચે પૈકી કયું વિધાન સાચું છે?
It helps in planning, directing, coordinating and controlling. તે આયોજન, માર્ગદર્શન, સંકલન અને અંકુશમાં મદદરૂપ છે. તો ઓથોરિટી સેન્ટ્રલાઇઝ કરવામાં આવે તો એનો ફાયદો આ છે કે ભાઈ આયોજન, માર્ગદર્શન, સંકલન અને અંકુશમાં મદદ કરે છે. ક્વેશ્ચન 24. Which of the following is true about the decentralization of authority? એટલે કે જો ઓથોરિટી છે એ ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે તો નીચે પૈકી કઈ વિધાન સાચું છે? It helps in maintaining the legacy of the management through preparing subordinates for higher positions. તેનાથી સંચાલનની નવી પેઢી તૈયાર કરી સંચાલનનો વારસો જાળવી શકાય છે. એટલે આ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટીનો માટે સાચું વાક્ય છે. Question 25. The behavior of any person in the organization is a result of a personal characteristic and organizational culture is the contribution of one of the following authorities. એટલે કે વ્યવસ્થા તંત્રમાં કોઈપણ વ્યક્તિનું વર્તન એ તેની વ્યક્તિગત લાક્ષણિકતાઓ અને વ્યવસ્થાતંત્રીય પર્યાવરણની નિપજ છે. આ રજૂઆત નીચે પૈકી કયા માનવશાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે? કટ લેવિન. આ પણ એક પ્રકારની ડેફિનેશન કહેવાય અથવા તો સ્ટેટમેન્ટ કહેવાય જે તમારે યાદ રાખવું પડે. Which of the following is not the characteristic of organizational culture? નીચે પૈકીની એક વ્યવસ્થાતંત્રીય સંસ્કારની લાક્ષણિકતા નથી. It's clear and visible. Question 27. Which of the following indicates the internal environment? નીચે પૈકી કયું એક આંતરિક પર્યાવરણ દર્શાવે છે? મેનેજમેન્ટ ફિલોસોફી. આ એક ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટેની સિસ્ટમ હોય છે કે તમારા મેનેજમેન્ટની ફિલોસોફી શું હોય છે તેનાથી કંપનીનું વાતાવરણ નક્કી થતું હોય અથવા તો વાતાવરણના આધારે તો તમને ખ્યાલ આવે કે મેનેજમેન્ટની ફિલોસોફી અથવા તો વિચારો શું હોય છે. Question 28. Which of the following situation does not affect the organizational culture and climate? નીચે પૈકીની કઈ રજૂઆત વ્યવસ્થાતંત્રીય સંસ્કાર અને પર્યાવરણને અસર કરતી નથી? ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ આ કંપનીના કલ્ચરને કે ક્લાઇમેટને કોઈ અસર કરે નહીં. બાકીના જે ફેક્ટર્સ છે, રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ એમ્પ્લોઈઝ, જોબ એસાઇનમેન્ટ ટુ એમ્પ્લોઈઝ, ઓપોર્ચ્યુનિટી ફોર ગ્રોથ એન્ડ પ્રમોશન, આ ત્રણેય પોઈન્ટ છે એ કંપનીના કલ્ચરને અને ક્લાઇમેટને અસર કરે છે. Question 29. Which of the following does not include the strategy for the increase in productivity? So productivity તમે જાણતા જ હશો પરંતુ ફરીથી આપણે રિફર કરી લઈએ એકવાર કે productivity is commonly defined as the ratio between the output volume and the volume of the input. In other words, it measures how efficiently production inputs such as labor and capital are being used in economy to produce a given level of output. એટલે કે આઉટપુટ તમારે વધારવું હોય, ઇનપુટ એનું એ રાખો તો પ્રોડક્ટિવિટી વધે, અથવા સેમ ઇનપુટ યુઝ કરી અને આઉટપુટ વધારો તો પણ પ્રોડક્ટિવિટી વધે. એટલે કે પ્રોડક્ટિવિટી એટલે શું છે કે એ આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર છે. તો પ્રોડક્ટિવિટી વધારવા માટે નીચે પૈકીની એક રજૂઆત ઉત્પાદકતા વધારવાની વ્યૂહરચના દર્શાવતી નથી. ડિક્રીઝડ આઉટપુટ ફ્રોમ ધ ઇન્ક્રીઝડ ઇનપુટ. એટલે કે આઉટપુટ ઘટાડવાનું અને ઇનપુટ વધારવાનું એ પ્રોડક્ટિવિટીની વ્યૂહરચના નથી. બાકીની જે છે ઇન્ક્રીઝ આઉટપુટ ફ્રોમ ડિક્રીઝ ઇનપુટ, ગિવન ઇનપુટ અને ગિવન આઉટપુટ ફ્રોમ ડિક્રીઝ ઇનપુટ. એટલે ટૂંકમાં તમારે ઇનપુટ એનું એ રાખો અથવા ઘટાડો અને આઉટપુટ છે એ વધારો અથવા એનું એ રાખો. બરાબર? એટલે કે ઇનપુટ અને આઉટપુટ જે છે એ બંનેમાં તમારે આઉટપુટ વધારવાનું અને ઇનપુટ ઘટાડવાનું તો પ્રોડક્ટિવિટી વધે છે. Question 30. Which of the following situation does not indicate job satisfaction?
નીચે પૈકીની કઈ ઘટના કાર્ય સંતોષ દર્શાવતી નથી? ઇમ્પોર્ટન્સ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇગ્નોરિંગ ધ ઇન્સ્ટિટ્યુશન, વ્યક્તિની મહત્વ અને સંસ્થાની અવગણના. આ એક મુદ્દો છે જે જોબ સેટિસ્ફેક્શન દર્શાવતો નથી. Thanks for watching this video. If you like, then please subscribe